પાલનપુરમાં યોજાયેલી ગુજરાત પોલીસ ડીજીપી કપ મહિલા ખોખો સ્પર્ધામાં વડોદરા રેન્જની ટીમે ફાઇનલમાં હરીફને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે। ટીમની સૌથી મોટી શક્તિ બની છોટાઉદેપુરની 8 બહાદુર ખેલાડીઓ, જે નેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામી। સુપ્રિન્ટેન્ડન્ટ ઇમ્તિયાઝ શેખે વિજેતા ટીમનું સન્માન કર્યું। આ ટીમ હવે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। ફરજ પરિવારને રમતને સાથે ન્યાય આપતી આ મહિલાઓએ ખેલો ઇન્ડિયાની સફળતા સાબિત કરી છે। અમે સૌપ્રથમ 2023 અમે આ ખોખો ટીમની પ્રેક્ટિસ કરતા હતા। અમારે ફેમિલી બી છે, સાથે સાથે અમે નોકરી સાથે રાખીને અમે ખોખો રમતની અમે પ્રેક્ટિસ કરીએ છીએ। આમ એટલી હાર્ડ નોકરી, પોલીસની નોકરી કે તો હાર્ડ, સાથે બંદોબસ્ત આવી જાય, બધું સાથે આવી જાય, તોય છતાં અમે રમતમાં આમ પ્રોત્સાહન આપીએ છીએ, એટલે અમે આગળ જઈએ છીએ અને ચેમ્પિયન થઈએ છીએ। ડીજીપી કપ ખોખો ચેમ્પિયન થયા છે બરોડા રેન્જ, અને એની અંદર જે બેસ્ટ પ્લેયર એ બી અમારે ટીમમાંથી મળ્યું છે। બેસ્ટ એટેકરને બી આપણી ટીમમાંથી મળ્યું છે ટ્રોફી। અને એની અંદર ઓલ ઇન્ડિયા જવા માટે જમ્મુ ખાતે ઓલ ઇન્ડિયા છે, એમાં જવા માટે આપણી છોટાઉદેપુરની છોકરીઓ 8 છોકરીઓ સિલેક્શન થયેલી છે।